નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક ખૂબ જ રસપ્રદ અને શક્તિશાળી શિક્ષણ પદ્ધતિ વિશે. એ છે ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ. આ શું છે અને તે કેવી રીતે કામ કરે છે? ચાલો ઊંડાણમાં સમજીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીઓને માત્ર સાંભળનારા નહીં પણ જાતે શોધખોળ કરનારા કેવી રીતે બનાવી શકાય. ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ આ જ સવાલનો જવાબ આપવાનો એક પ્રયાસ છે. શિક્ષણનો અર્થ માત્ર માહિતી આપવાનો નથી પણ શીખવાની ભૂખ જગાવવાનો છે. તો આ એન્ક્વાયરી બેઝડ લર્નિંગ છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી રીત છે જેમાં વિદ્યાર્થીઓ ખુદ સવાલો પૂછે છે, તપાસ કરે છે અને સમસ્યાઓ ઉકેલીને શીખે છે. અહીં શિક્ષક માત્ર માહિતી આપનાર નથી પણ એક માર્ગદર્શક છે. આજે આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર કરી લઈએ. પહેલા સમજીશું કે ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ શું છે, પછી એના ફાયદા, એને લાગુ કરવાના મોડલ્સ, આમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે અને છેલ્લે આમાં કેવા પડકારો આવી શકે છે અને તેનું સંતુલન કેવી રીતે જાળવવું. ચાલો તો સૌથી પહેલાં એ સવાલ પર આવીએ કે આ પદ્ધતિ આટલી બધી મહત્વની કેમ છે? કારણ કે તે વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીથી આગળ લઈ જાય છે અને ખરેખર કંઈક સમજવા માટે પ્રેરણા આપે છે. જુઓ, ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગનો સૌથી મોટો ફાયદો છે ક્રિટિકલ થિંકિંગ. આનાથી વિદ્યાર્થીઓ માત્ર શું થયું એ નથી પૂછતા પણ કેવી રીતે અને શા માટે થયું એવા ઊંડા સવાલો પર વિચારતા થાય છે. આનાથી એમની તર્કશક્તિ ખરેખર વિકસે છે. અને બીજું વિચારો, જ્યારે વિદ્યાર્થીઓ પોતાની જિજ્ઞાસાથી કોઈ વિષય પાછળ પડે ત્યારે એમની શીખવાની પ્રેરણા કેટલી વધી જાય. એમને કોઈએ ધક્કો મારવાની જરૂર નથી પડતી. એ લોકો ભણતરની પ્રક્રિયામાં એક એક્ટિવ પાર્ટનર બની જાય છે અને આનાથી ભણવું વધુ મજેદાર અને અસરકારક બને છે. અને ફાયદા અહીં પૂરા નથી થતા. બીજા પણ ઘણા છે, જેમ કે આજીવન શીખતા રહેવાની આવડત કેળવાય છે. જે પણ શીખે છે એ લાંબા સમય સુધી યાદ રહે છે અને એવી સ્કિલ્સ ડેવલપ થાય છે જે ભવિષ્યમાં ગમે ત્યાં કામ આવે. સારું, તો આ બધી થિયોરીની વાત થઈ. પણ આને ક્લાસરૂમમાં પ્રેક્ટિકલી કેવી રીતે લાગુ કરી શકાય? ચાલો હવે એ જોઈએ. એના માટે કેટલાક ખાસ મોડલ્સ બનાવવામાં આવ્યા છે. એક વાત સમજવી ખૂબ જરૂરી છે. ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ નાના બાળકો અને મોટા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રીતે કામ કરે છે. જેમ કે પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક થોડું વધારે માર્ગદર્શન આપે છે, સવાલો પણ કદાચ એ જ આપે. પણ સેકન્ડરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને વધુ છૂટ આપવામાં આવે છે જેથી તેઓ જાતે જ રિસર્ચ કરી શકે. હવે આખી પ્રક્રિયા ક્યાંક અસ્તવ્યસ્ત ન થઈ જાય એ માટે કેટલાક સ્ટ્રક્ચર્ડ ફ્રેમવર્ક્સ છે. ચાલો આપણે એવા બે સૌથી પોપ્યુલર મોડલ્સ પર એક નજર કરીએ. પહેલું છે 5E મોડેલ. એમાં 5 E છે. પહેલું E એટલે એન્ગેજ, જેમાં વિદ્યાર્થીઓનો રસ જગાવવામાં આવે છે. પછી આવે છે એક્સપ્લોર, જ્યાં એમને જાતે જ કોઈ વસ્તુની તપાસ કરવાની છૂટ મળે છે. ત્રીજું છે એક્સપ્લેન, જ્યાં તેઓ પોતાની શોધ વિશે વાત કરે છે અને શિક્ષક જરૂરી માહિતી ઉમેરે છે. ચોથું છે ઇલેબોરેટ, એટલે કે શીખેલી વાતને કોઈ નવી જગ્યાએ લાગુ કરવી. અને છેલ્લે ઇવેલ્યુએટ, જેમાં એમની સમજનું મૂલ્યાંકન થાય છે. સિમ્પલ છે ને? અને બીજું મોડેલ છે પેડાસ્ટેનું ફ્રેમવર્ક. આ મોડેલ થોડું રિસર્ચ પ્રોસેસ જેવું છે. એની શરૂઆત થાય છે ઓરિએન્ટેશનથી, એટલે કે વિષયનો પરિચય. પછી આવે છે કોન્સેપ્ચ્યુલાઇઝેશન, જ્યાં રિસર્ચના સવાલો તૈયાર થાય છે. ત્યાર પછી ઇન્વેસ્ટિગેશન, એટલે કે તપાસ અને ડેટા એનાલિસિસ. ચોથા સ્ટેપમાં આવે છે કન્ક્લુઝન, એટલે કે પુરાવાના આધારે તારણ કાઢવું. અને છેલ્લે ડિસ્કશન, જેમાં બધા પોતાના તારણો શેર કરે છે અને પ્રક્રિયા પર ચર્ચા કરે છે. તો આ બધામાં શિક્ષકની ભૂમિકા શું હોય, ખરું ને? અહીંયા શિક્ષકની ભૂમિકા એકદમ બદલાઈ જાય છે. એ માત્ર બોર્ડ પર લખાવનાર લેક્ચરર નથી રહેતા, પણ એક ગાઈડ, એક માર્ગદર્શક બની જાય છે. ખાસ કરીને 4 મુખ્ય ભૂમિકાઓ છે. પહેલી, ફેસિલિટેટર, એટલે કે જે શીખવાની પ્રક્રિયાને સરળ બનાવે. બીજી, કો-લર્નર, જે વિદ્યાર્થીઓની સાથે સાથે પોતે પણ શીખે અને જિજ્ઞાસા બતાવે. ત્રીજી, સ્કેફોલ્ડર, એટલે કે જ્યાં વિદ્યાર્થી અટકે ત્યાં બરાબર સમયે મદદ પૂરી પાડનાર. અને ચોથી, ઇવેલ્યુએટર, જે વિદ્યાર્થીઓની સમજને માપે અને ફીડબેક આપે. ટૂંકમાં શિક્ષક હવે વિદ્યાર્થીના પાર્ટનર બની જાય છે. હા, પણ એક વાત ચોક્કસ છે, આ પદ્ધતિ લાગુ કરવી હંમેશા સહેલી નથી હોતી. એમાં કેટલાક પ્રેક્ટિકલ પડકારો પણ આવે છે, જેના વિશે વાત કરવી ખૂબ જ જરૂરી છે.
આ કેટલાક સામાન્ય પડકારો છે, જેમ કે આમાં તૈયારી માટે ઘણો સમય અને સાધનોની જરૂર પડી શકે છે. પછી ક્રિટિકલ થિંકિંગ જેવી સ્કિલ્સને પરંપરાગત પરીક્ષાઓથી માપવી અઘરી છે. ક્યારેક શિક્ષકોને પણ પૂરતી ટ્રેનિંગ વગર આત્મવિશ્વાસ નથી આવતો, અને અમુક વિદ્યાર્થીઓને આટલી છૂટછાટમાં કામ કરવું ફાવતું નથી. એમને સપોર્ટની જરૂર પડે છે. તો આ બધા પડકારોનો ઉકેલ શું? આ ક્વોટ બધું જ કહી દે છે. ખરી સફળતા એમાં છે કે શિક્ષકનું માર્ગદર્શન અને વિદ્યાર્થીની સ્વતંત્રતા, આ બંને વચ્ચે એક પરફેક્ટ બેલેન્સ શોધવામાં આવે. દરેક ક્લાસ અને દરેક વિષય માટે આ બેલેન્સ અલગ અલગ હોઈ શકે છે. અને છેલ્લે, ચાલો આપણે એક ખૂબ જ મહત્વની વાત યાદ રાખીએ. ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગનો મુખ્ય હેતુ માત્ર સાચા જવાબો શોધવાનો નથી, પણ વધુ સારા સવાલો પૂછતા શીખવવાનો છે. તો વિચારો, આપણે આપણા વિદ્યાર્થીઓને શું પૂછવા માટે પ્રેરણા આપીશું?